રાજ સંપ્રદાયો સારા અને ઉર્ધ્વગામી છે ને મનુષ્યને કલ્યાણને માર્ગે લઈ જવા માટે જ સ્થપાયેલા છે. પણ એકવાર ગાડીમાં બેઠા પછી જાણે ત્યાં જ ગુજવા કરે તો 84 લાખ શું 84 કરોડ યોનીમાં જન્મ લે તો પણ એની ભ્રમણ પરંપરાનો પાર ન આવે. તો એ અનેક ધર્મો પાછળ રહે એકતાનો ભાગો આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. પોતાને પ્રતિકૂળ હોય બીજો પોતાની સાથે એવી રીતે વર્તે તો પોતાને ન ગમે. પોતાને દુઃખ થાય તેવું વર્તન પ્રાણાંતે પણ બીજા સાથે ન કરવું. સામો માણસ આપણી સાથે જેવી રીતે વર્તે એમ આપણે ઈચ્છીએ એવો જ વર્તાવ આપણે સામા માણસ સાથે રાખવો ઘટે. અધ્યાય 110. બદે નિરંજન એક આવ્યા ઢોરે શાસ્ત્રી ત્યાં અભ્યાસાર્થે તે. બન્યું તે પછી શું પ્રભો કહો સવિસ્તર તેમ. કહે અલખ સુણ બાળ હે શાસ્ત્રી બુઆ સપ્રેમ. ઢોરે શાસ્ત્રીને તદા પદે અભ્યાસ જાણ. એક દિવસ ઢોરે કહે કરતા વાતો માન. સદગુરુ સમર્થ દાસ ને થાય ચિંતા એક. કરો આપ અભ્યાસ પણ ખાઓ ઘીના છેક. બેસો અભ્યાસે યદા થાય સંકુચિત દ્વાર. પૂર્ણ ગુદાનું ત્યાં હરે ઘી વીણ ત્યાં નિર્ધાર. મૂળ વ્યાધિ તમને થશે લાગે મુજને એમ. માટે સેવી અલ્પ ઘી બેસો યથેષ્ટ તેમ. ઢોરે શાસ્ત્રીની સલાહ માની સુયોગ્ય જાણ. લઈ અલ્પ ઘી બેસવા અભ્યાસે ત્યાં માન. કરે વિચાર શાસ્ત્રી બુવા ગમ્યું ન પ્રભુને એ. આપી દ્રષ્ટાંત એમને દત્ત દયા ઘન દેહ. ઢોરે શાસ્ત્રી આતની યોગાભ્યાસની રીત. કહે અનુત્તમ નિશ્ચયે વદે એમ વિપરીત. ના સમજ્યા તો એ તદા શાસ્ત્રી બુઆ એ જાણ. માની દત્તા જ્ઞાતિ શાસ્ત્રાજ્ઞા સમમાન. અન્ય દિને લઈ અલ્પ ઘી કરે જાય અભ્યાસ. થયો ગડગડાટ પેટમાં ઉઠ્યા સત્વર ખાસ. થયો જુલાબ તક્ષણે એમ ઘડી ઘડી જાણ. ઝાડાની હાજત થઈ પામ્યા ત્રાસ મહાન. થયો સંગ્રહણી છેવટે શાસ્ત્રી ભુવાને હે. રહી શક્તિના દેહમાં દૈવ યોગથી તેમ. ઊભા પણ રેવા તણી શક્તિ ન મળે જાય. આપે આજ્ઞા દેવ ત્યાં જાવા વાડી માહ્ય. નારાયણ સ્વામી તણો આવ્યો ઉત્સવ પાસ. બદે દત્ત જાતું તિહા પે દ્રષ્ટાંત ખાસ. કરે વિચાર શાસ્ત્રી બુવા આવી સ્થિતિમાં આય. ગામ બહાર જવા તણી શક્તિ ન મુજમાં હાય. ઊભું રેવું અશક્ય જ્યાં સહ્યાદ્રીનું ઘાટ. 10 યોજન ચઢી કેમ એ ક્રમ વિકટ વનવાટ. ઉઠ ચાલ મન નિશ્ચયે આવ્યો ઉત્સવ પાસ. શો વિચાર માંડ્યો અહીં થશે થનારું ખાસ. રહે પ્રાણવાના રહે સદગુરુ દેવાધિદેવ. શુદ્ધ ભાવ તત્પદ મહી રાખી ઉઠ તત્થેવ. ભંગ
યોગ તદજ્ઞાનો કદી કરવો ઉચિત ના એમ યત્સ્મરણે ભવ ભય ટળે ચિંતા તો પછી કેમ ગુરુવાજ્ઞા લંઘન કરે શિષ્ય જેહ હરા ઇહ પર સૌખ્ય ન તે હની પામે કષ્ટો આમ અરે તું જ વિચારજો યોગાભ્યાસ નિયમ કહ્યા શ્રી ગુરુએ તને સ્વયં ઉત્તમોત્તમ તો એ ઢોરે શાસ્ત્રીનું કહેવું કર્યું કબૂલ મૂરખ તે માટે પડી આવી આપદા ક્રૂર કર્યો હોત સુવિચારજો પહેલેથી જ સુજાણ થાત દુર્દશા ના કદી તારી આવી માન માટે મન તું આજથી કર દ્રઢ નિશ્ચય કાહે ગુરુવાજ્ઞા વિણ ના કરું કાર્ય ભલે અસુજાય હોય જેહ ગુરુપુત્ર તે માની વચન મુજ આત્ર એમ વર્તતા નિશ્ચય થશે સુખી સર્વત્ર એવો વિચાર ઓર કરે શાસ્ત્રી બુવા ત્યાં જાણ છોડી ગામ વાડી જવા પકડે રસ્તો માન ગામ બહાર જતા જરા આવ્યો માણસ એક કહે પ્રેમથી એ તદા શાસ્ત્રી બુવાને દેખ લેકાઓ સડ્યા થશે રોગ દૂર તત્કાળ સુણી શાસ્ત્રી બુવા કરે મનમાં ત્યાંય વિચાર આજ્ઞા ગુરુની નામને ભક્ષુ ઔષધ કેમ આગ્રહ મનુષ્ય આ કરે કરતા વિચાર એમ થાય અવાજ કર્ણમાં ભક્ષ ઔષધિ તુર્ણ સુણી શાસ્ત્રી બુવા વદે પ્રભો પ્રારબ્ધ પૂર્ણ ભોગવીશ હું નિશ્ચય લઉં ન ઓસડ એમ છે આજ્ઞા જો આપની આવું પાછો તેમ ઘેરવાડીથી જ્યાં સુધી રોગ ત્યાં સુધી થજો દૂર ઘર આવતા પરિપૂર્વવત દેહ થાજો પ્રવિષ્ટ દેહમાં શેષ ભોગાર્થ આહ સુણી દયા ઘન ઓચરે થશે એવું જ ત્યાંય લિયો સડતું તોયા આજ્ઞા માની પ્રમાણ વાસુદેવ તક્ષણ તદા ભક્ષે ઔષધ જાણ શમ્યો રોગ તેથી ત્યાં આવ્યા વાડી તેમ ઉત્સવ સમયે એકદમ વિના વિલંબે એમ ઓ દત્ત પાદુકાને કરી નમન પ્રાર્થના સાથ પુનઃ પુનઃ અપરાધની માંગે ક્ષમા સુજાત ત્યાંથી મઠમાં આવીને ગોવિંદ યતીને તેમ મૌની સ્વામીને દંડવત કરે પ્રેમથી એમ યથા સાંગ ઉત્સવ થતા કરી દત્ત સ્તવન વંદી ગુરુપદ ભાવથી લઈ આજ્ઞા તત્ક્ષણ આવ્યા માણ ગ્રામમાં નિજ ગેહે જ્યાં જાણ થઈ સંગ્રહણી પૂર્વવત પીડા થાય મહાન વારંવાર જવું પડે જંગલ નિષદિન તે પરીક્ષીણતા દેહમાં આવી અતિશય 12 માસ એવા ગયા થયો દ્રષ્ટાંત ત્યાં કર્મ ભોગ પૂરો થયો તારો નિશ્ચય આહ્યો નહીં સુરણ જલ્દી હવે કર ભક્ષણ તું તે રોગ
શાંત તેથી થશે માન મમાજ્ઞાએ દત્તાજ્ઞા એવી થતા લે ઔષધ એ તે થયો વ્યાધિની શેષને થાય દિવ્યતમ દેહ ખેચરી મૂત્રાભ્યાસ ત્યાં કરે નિયમથી તે કરી પૂર્ણ લોકોપકાર કરવા લાગ્યા એમ યોગ સિદ્ધિ કરતલ થતા સર્વ ગુણાપ્તિ જાણ આવી પૂર્ણ સર્વજ્ઞતા અલ્પકાળમાં માન પૂર્વના જ સર્વજ્ઞ યોગેશ્વર સાક્ષાત લીલા માનવ વેશધર દત્તાત્રેય અજાત દેવા શિક્ષણ લોકને વર્તે પોતે તેમ કરી સિદ્ધ અભ્યાસ એ કથે અન્યને એમ શ્રી દત્ત દત્ત વચ સાંબર દત્ત ઓ પહેલાઈ કીર્તિ બધે શાસ્ત્રી ભુવાની આય કામિક લોકો દર્શને આવે પ્રતિદિન ત્યાંય સંત મહંત મહામુનિ બ્રહ્મ જ્ઞાની તેમ શાસ્ત્રી મુમુક્ષ પંડિતો આવે પ્રેમે એમ કરી જ્ઞાન ગોષ્ઠી ઘડે જાય પાછા જણ હાજરે કરબુવાતી હા સંત એક મહાન આવે વારંવાર એ મળવા માટે ખાસ સહ્યાદ્રીના ઘાટ પર હાજરે ગ્રામ પાસ રામ તીર્થ નામે સ્થળે રહે તપોબલિએ ગૌડ બ્રાહ્મણ જાતિના જટા મૌલિવર દેહ પરમ ઉપાસક એ હતા મહાવીર ના જાણ થઈ પ્રસન્ન એહ પર મહારુદ્ર હનુમાન વચન સિદ્ધિનો વર મુદા આપી વધે સપ્રેમ કરજે ધ્યાન માહરું પડતા જરૂર તેમ કહી એમ હનુમાન ત્યાં થયા ગુપ્ત તત્કાળ ધરે ધ્યાન હૃદયે યદા ભુવા એહ નિર્ધાર થાય તદ્રૂપ ત્યાં હરે મારુતિથી જાણ રહે ન કિંચિત તેમની કદા દેહનું ભાન એવે સમયે શેર શેર ભક્ષે સિંદુર એ શેર બશેર તેલ પણ એ તે સમે તે પાવે તેવી વસ્તુઓ ઝોળીમાંથી ત્યાંય કાઢી આપે લોકની વધે જે મુખે આય થાય સત્ય તે તેમનું ઉંમરનો ના પાર લાગે શોધતા એમની વૃદ્ધ જેહ નિર્ધાર શ્રી દત્ત દત્ત નત વત્સલ દત્ત ઓ 100 વર્ષની પૂર્વના બધે એમની જે જોયા તે સમયે અમે દિશે આજ પણ તેમ લેશ કાંતિમાં ફેરના એવા અદ્ભુત એ શાસ્ત્રી બુવા પર એમનો હતો નિઃસીમ સ્નેહ માટે મળવા ભાવથી આવે વારંવાર સખ્ય ભક્તિથી બેઉએ કરે ગોષ્ઠ નિર્ધાર પાડ ગામમાં એકદા આજરે કર એ ફરતા ફરતા જઈ ચડ્યા દત્ત મંદિરે તે દત્ત મૂર્તિ ખૂણામહી પડી રહી તી ત્યાંય જોઈ અવ્યવસ્થા બધે ભુવા એહ વરકાર ગામ લોકને તેડીને કહે મૂર્તિની એમ અવ્યવસ્થા રાખવી ઠીક ન તમને તેમ હોય
સમસ્તની તદા ના એમાં સંદેહ સુણી વચન ગ્રામસ્થ એ વદે નમન કરીતે સાક્ષાત મારુતિ આપ છો તેથી આપને થાય પ્રતિષ્ઠા મૂર્તિની એમ ઈચ્છીએ તાત કહે આજરે કરો મૂર્તિ સ્થાપિત તેમ રહીશ હાજર હું નકી સુની ગ્રામ જન એમ મૂર્તિ સ્થાપનોત્સવ તણી કરે તૈયારી ત્યાં અન્નાદિક સામગ્રીની કરે વ્યવસ્થા જાય ગોસાવી જાગીરદાર પાડ ગાવના જે પડી ખબર તેને ત્યાં ધનોન્મત્ત અતિ તેહ શ્રી દત્ત દત્ત હતરૂક્ષલ દત્ત શતકૌશલ દત્ત હો ગમ્યું એહની મૂર્તિ સ્થાપનમાં વાજા વાળાને જતા અટકાવે ત્યાં પડી બુવાને જાહરે ખબર એહની જાણ બોલાવી એ લોકને વદે બુવા ત્યાં માન દેવ કાર્યા નિશ્ચય નહીં આવો જોએ પડશો વિપત્તિ માનકી કહું સત્ય સપ્રેમ ના ગણકાર્યું તોય એ લોકોએ ત્યાં જાણ પાડ ગામમાં તત્ક્ષણે ચાલ્યો રોગ મહાન વાજા વાળા પ્રથમએ ઝડપાયા ત્યાં થઈ ભયભીત બુવા કને આવ્યા સત્વર તેમ આવી શરણ માગે ક્ષમા કરી દંડવત ત્યાં કહે તાર માં બાપ હે હરી રોગ ભય આહે આજ્ઞા વિરુદ્ધ ના હવે કદી વર્તીએ જાણ સુબુદ્ધ તું અજ્ઞાની અમે કર ક્ષમા હનુમાન સુણી પ્રાર્થના એમની દ્રવ્યા બુવા મનમાં કહે એમને જો તમે ઉત્સવ સમાપ્તિ થાય વગાડશો વાજા અહીં રહી ત્યાં સુધી હરીશ રોગ ભીતિ બધી સ્થાપીશ શાંતિ તેમ સુણી વચન બુવા તણા ફરી બુદ્ધિ તત્કાળ હીન જનોની એ તિહા વદે સર્વ નિર્ધાર આવે શું નિશ્ચય હવે ઉત્સવમાં સપ્રેમ વગાડીશું વાજા નકી સતત દયા ફે તેમ એમ કહી વંદન કરે ફરી દંડવત ત્યાં આપે ભસ્મ બુવા તદા રોગ શાંતિ ત્યાં થાય દત્ત પ્રિય કુલ્લવ દત્ત હો વાજા વાળા હર્ષથી આવ્યા સઘળા તે વાદ્ય વગાડે મોદથી ઉત્સવારંભ એમ થયો મહોત્સાહે ત્યાં જાગીરદાર સુદુષ્ટ જાણી વૃત્ત એ પેટમાં બળે દેશથી દુષ્ટ બોલાવી બીજને વધે સર્વ ગામના એહ કરી રસોઈ જે અહીં વિપ્ર પતિત છે તે માટે જમતા ઉત્સવે કરજો વિચાર સર સુણી વિપ્ર જમવાન એ ગયા રાખે ઉર્ગર્વ માટે શૂદ્રોને બધું અન્ન વેચી દઈએ બેઠા અરણ્યમાં જઈ ભુવા ખિન્ન થઈ તે ગામે ગામ વાત એ પહેલાઈ તત્કાળ જાણે વાસુદેવ યદા દોડ્યા એ નિર્ધાર સમજાવીને પ્રેમથી માણ ગામમાં તે આણી
પામી અહીં રહ્યા બુવા સંતુષ્ટ. પાડ ગાવના લોક પર થયા દેવ ત્યાં રૂષ્ટ. એક પછી બીજી ત્યાં આવે આફત તે થઈ લોક કાયર તથા માણ ગામમાં એમ. આવી બુવાના પગ વિશે મૂકી મસ્તક જાણ. પ્રાર્થે દીન દયાળ હે પાડ ગ્રામ સુજાન. એક વાર પધારીને તાળો સંકટ નાર એમ કહી ફરી ફરી નમે સુણે ભુવન વાત. સફળ લોક એ છેવટે શાસ્ત્રી ભુવાને તેમ કરે વિનંતી આદરે પધારવા ત્યાં એમ. શ્રી દત્ત દત્ત સુચેતન દત્ત 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 અનિકેતન દત્ત. ઓ દીન બંધુ કરુણા નિધે લઈ ભુવાને સાર. આવો પાડ ગ્રામમાં આપ દત્ત સાક્ષાત. તારો અમને દીનને આવ્યા શરણે આહે. સુણી વિનંતી એમની શાસ્ત્રી બુવા એ ત્યાંય. કહે ભુવાને પ્રેમથી દિશે દુખિયા સર્વ. કૃપા કરી ચાલો તમે પાડ ગાવ હે સર્વ. હું એ સાથે આવું ત્યાં સુણી વચન એ ત્યાંય. શાસ્ત્રી બુવાને લઈ બુવા પાડ ગામમાં જાય. દત્ત મંદિરે ઉતરે જાણે જાગીરદાર. લઈ વિપ્રદ્વય સાથે જાય ત્યાં તત્કાળ. વદે બુવાને ક્રોધથી રે પાખંડી મૂર્ખ. કરી ધતિંગો લોકમાં મારે બડાઈ ધૂર્ત. હે ચિશ દાઢી તાહરે જાહીથી તત્કાળ. પાવે તેવું એમ ત્યાં બોલે જાગીરદાર. સુણી આજરે કર બુવા થયા ક્રોધથી લાલ. ક્રોધ મુદ્રા એમની જોઈ વધે તત્કાળ. દુષ્ટ જાગીરદારને શાસ્ત્રી બુવા તત્ક્ષણ. અરે વિપ્રને આવૃથા કેમ વિના કારણ. આપો ગાળો ક્રોધથી કરો ભવિષ્ય વિચાર. બ્રહ્મ દ્વેષે આમ નહીં કાઢો કાંઈ સાર. સુણીએ જાગીરદાર થયો ચૂપ ત્યાં તે. બધી ભુવાની તદા શાસ્ત્રી બુવા સસ્નેહ. મહારાજ આજે અહીં આપ શરીરે એક. ક્રોધ રૂપી ચાંડાળ આ બેઠો સુદુષ્ટ છે. શ્રી દત્ત દત્ત ગુણ સાગર દત્ત 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 નટનાગર દત્ત. ઓ કરો સ્નાન માટે પ્રભો શાસ્ત્રી બુવાના એ. સુણી વચન સાધુ બુવા કરે સ્નાન તાતે. લઈ ભસ્મ કર્મા પછી દેવા શાપ ઉદિત. થયા જાગીરદારને શાસ્ત્રી બુવા ત્વરિત. જોઈ મધુર શક્તિ વધે સાધુ ભુવાને ત્યાં. તે તાં શાપ તથા પ્રભો નકી તપો લય થાય. તપો નિધિ છો આપ તો વદો ન શાપ વચન. જેના જેવા કર્મ તે ફળ તેવું તત્ક્ષણ. પામે નિજ કર્મે કરી બેઠો ઈશ સમર્થ. કરવા શિક્ષા દુષ્ટને કરો ક્રોધ કા વ્યર્થ. સુણી અમૃત વેણ એ થયા બુવા ત્યાં શ્વાસ. બેઉ તપો ભાસ્કર તથા છોડી ગામ માર્ગસ્થ. હતા પાડ ગ્રામે ત્યાં લાગી ભયંકર આગ. જાગીરદાર
દુષ્ટના થયા દગ્ધ ગૃહદ્રાગ. બ્રહ્મદ્વેષી દુર્જનો થયા સર્વ બેહાલ. રહ્યો ન જાગીરદારની દુર્દશાનો પાર. ખાવા ધાન મળે નહીં થયો સુદુઃખિત. સાધુ છલ કરનારનું થાય ન સારું પ્રેમ. સંતોની અવહેલના કદી ન કરવી જાણ. વૃત્યનું કુલ થઈ સદા રહેવું ભાવે માન. ગયા જ રે કર બુવા સ્વસ્થાને તે. શાસ્ત્રી બુવા સ્વગ્રામમાં આવ્યા સત્પર એમ. જાય વાડીમાં નિયમથી આગળ એ સંધાન. શ્રવણે રંગ ન કોતરે થાય અગ્ન સંજ્ઞાન. योगाभ्यासादि वर्णनं नाम दशाधिकशततमोऽध्यायः समाप्तः। अबुधः सुबुधः सन्तु सुबुधः सन्तु सद्व्रतः सद्व्रता सत्पथा सन्तु सत्पथाश्च सदाग्रः ॐ शान्तिः शान्तिः शान्तिः। જેઓ સારી બુદ્ધિ ધરાવતા નથી તેઓ સારી બુદ્ધિને ગ્રહણ કરે. જેમની પાસે સારી બુદ્ધિ છે તેઓ સદવ્રતાચરણી થાય. જેઓ સદવ્રતાચરણી છે તેઓ સત્પથ પર માર્ગગામી બને, અને જેઓ સત્પથગામી બને છે તેઓ સત્યનો આગ્રહ રાખવાવાળા થાય. ઓમ ઓમ શાંતિ શાંતિ શાંતિ.